અમેરિકાના આકાશમાં પ્લેન અચાનક બંધ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. મુસાફરો પોતાના વતન જવા માટે એરપોર્ટ પર પહોંચે, પણ ત્યારે જ તેમને ખબર પડે કે આખું એરપોર્ટ જ તાળાબંધીની હાલતમાં છે. 14 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા અમેરિકન સરકારના શટડાઉને હવે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે. શું આગામી અઠવાડિયે અમેરિકાના નાના અને રિજનલ એરપોર્ટ્સ કાયમ માટે અસ્થાયી રીતે બંધ થઈ જશે? ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી શોન ડફી અને ટીએસએના ઉચ્ચ અધિકારીઓએ આપેલી આ ચેતવણી શું માત્ર એક ડર છે કે પછી એક ભયાનક વાસ્તવિકતા જે ભારતથી આવતા જતા હજારો ગુજરાતી પરિવારોને રજળતા કરી દેશે? આજે અમે પર્દાફાશ કરીશું એરપોર્ટ પર સર્જાયેલી એ સ્ટાફની તંગી અને સુરક્ષાના જોખમનો જેણે ટ્રમ્પ વહીવટ તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. આ અત્યંત મહત્વના અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે તમારી આગામી ફ્લાઇટની મુસાફરી આ સમાચાર પર નિર્ભર છે. મિત્રો, અમેરિકામાં હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHSનું પાર્શિયલ ગવર્મેન્ટ શટડાઉન આજે 40 દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે અને તેની સૌથી ઘાતક અસર હવે એરપોર્ટ પર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી શોન ડફી અને TSAના એક્ટિંગ ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર આદમ સ્ટાહલે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે, જો આગામી અઠવાડિયે પણ આ શટડાઉન ચાલુ રહેશે અને કર્મચારીઓને બીજો પગાર ન મળ્યો તો નાના એરપોર્ટ્સને સંપૂર્ણપણે બંધ કરવા પડી શકે છે. અત્યારે સ્થિતિ એવી છે કે TSAના 300થી વધુ અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે અને દરરોજ 30થી 40% સ્ટાફ ગેરહાજર રહે છે. મોટા એરપોર્ટ્સ પર 2 થી 4 કલાકની લાંબી લાઈનો જોવા મળે છે, પણ નાના એરપોર્ટ્સમાં સ્ટાફ ઓછો હોવાથી ત્યાં સુરક્ષા સ્ક્રીનિંગ જાળવવું અશક્ય બની ગયું છે. 22 માર્ચ 2026 સુધીના આંકડા મુજબ ફિલાડેલ્ફિયા જેવા એરપોર્ટ્સમાં સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ બંધ કરવા પડ્યા છે અને 26,000થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. JFK, એટલાન્ટા અને હ્યુસ્ટન જેવા મોટા હબમાં પણ 30%થી વધુ સ્ટાફ ગેરહાજર હોવાથી એર ટ્રાવેલ લગભગ ઠપ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી એવી ધમકી પણ આપવામાં આવી છે, જો ડીલ નહીં થાય તો આઈસ એજન્ટોને એરપોર્ટ સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ સ્થિતિની સૌથી મોટી અસર અમેરિકામાં વસતા ભારતીયો, H-1B હોલ્ડર્સ અને વિઝિટર્સ પર પડી રહી છે. ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં જ્યાં ભારતીય સમાજ વધુ છે અને જ્યાં નાના એરપોર્ટ્સનો ઉપયોગ વધુ થાય છે, ત્યાં લોકોના બિઝનેસ ટ્રાવેલ અને ફેમિલી વિઝિટ પ્લાન્સ ચોપટ થઈ ગયા છે. સેનેટમાં ફંડિંગ બિલ 5 વખત નામંજૂર થયું. જો કે બોર્ડર જાર ટોમ હોમન અત્યારે સેનેટર્સ સાથે મીટિંગ કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ ચોક્કસ ડીલ થઈ નથી. આવનારું અઠવાડિયું અત્યંત નાજુક છે, કારણ કે જો સેનેટ રિસેસ પહેલા કોઈ ઉકેલ નહીં આવે તો હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. અમારી સલાહ છે કે જો તમારે મુસાફરી કરવી અનિવાર્ય હોય તો ફ્લાઇટના સમય કરતાં 3 થી 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચો અને TSAના વેટ ટાઈમ ટ્રેકરને સતત ચેક કરતા રહો. શક્ય હોય તો મોટા હબ એરપોર્ટ્સનો ઉપયોગ કરો, જેથી ફસાઈ જવાની શક્યતા ઓછી રહે. અમેરિકાના ઇતિહાસમાં આ એવું સંકટ છે જેણે સામાન્ય જનતાને બાનમાં લીધી છે. દોસ્તો, તમે અમેરિકા રહો છો અને તમારા સંબંધીઓ જો સતત એરપોર્ટ પર આવન જાવન કરે છે અથવા તમે ખુદ ભારત જવા ઈચ્છો છો તો પણ આ રીતનું તપાસ કરીને જવું અનિવાર્ય છે. એટલા માટે આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.